નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાર્થ પ્રજાપતિ અને પરિવારે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે। છેલ્લા 10 વર્ષથી ભગવાન શ્રી ગણેશની સ્થાપના તેઓ નિવાસસ્થાને કરે છે। ગણેશોત્સવની ઉજવણી કરે છે। અટલાદરા સનફાર્મા રોડ પર વિન્સમ ફ્લેટ ખાતે તેઓ રહે છે। મારા ઘરે મારા ગણેશની થીમ એટલે કે શ્રેષ્ઠ ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 12 જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવ્યા છે। ધર્મને લગતું એટલે શંકર ભગવાનને જે પ્રિય છે તેવા વાસુકી નાગ, બેલીપત્ર, ધતુરાના ફૂલ, ડમરૂ, રુદ્રાક્ષ, રસૂલ તેમજ શિવ શક્તિનો પણ આ ડેકોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હજી 12 જ્યોતિર્લિંગનું બધાનું ખબર હશે। સોના કરતા મોંઘું શું? જય ગણેશ, જય ગણેશ। ગણપતિને શિવ બનાય તો જોડે શક્તિ ના જાય। ગણપતિ બાપ્પા મોરયા। ગણપતિ ઘીના લાડુ ચોર્યા। 1 2 3 4 ગણપતિનો જય જય। મારું નામ પાર્થ પ્રજાપતિ છે અને વિન્સન ફ્લેટ ખાતે સન ફાર્મ અટલાદરામાં રહીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી અમે શ્રીજીની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે પણ અમે શ્રીજીની સ્થાપના 12 સ્વરૂપે ગણેશજી પોતાના પિતા એવં મહાદેવના શિવલિંગ ઉપર બિરાજમાન છે, તેમજ 12 જ્યોતિર્લિંગનું ડેકોરેશન કરેલ છે અને આ ડેકોરેશન કરવામાં અમને લગભગ 20 દિવસ જેટલો સમય લાગેલો છે અને આ મૂર્તિ અમારી ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની છે અને સંપૂર્ણ ડેકોરેશન અમે ઘરે કરવામાં આવેલું છે અને ધાર્મિક પુરાણો અનુસાર અમે અનુલક્ષીને દરેક વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે। 12 જ્યોતિર્લિંગનું મહત્વ આપણા પુરાણોમાં જે પ્રમાણે છે એ પ્રમાણે ડેકોરેશન કરેલું છે, તેમજ વાસુકી નાગ છે જે આપણા પુરાણોમાં તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। શિવજીના ગળામાં આભૂષણ તરીકે વાસુકી નાગને શંકર ભગવાને સ્થાન આપ્યું હતું। બીજું, સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે મેરુ પર્વતની આજુબાજુ દોરડાના રૂપે વાસુકી નાગને વીંટાળીને સમુદ્ર મંથન દેવો અને દાનવો દ્વારા કરવામાં આવ્યું હતું। એ વાસુકી નાગને પણ અમે ડેકોરેશનમાં સ્થાન આપ્યું છે। તેમજ અહીંયા ડેકોરેશનમાં ત્રિશૂળ જે 3 પાંખ છે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક ગણાય છે તે પણ ડેકોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યું છે। તેમજ ડમરું છે જે પૃથ્વીમાં જનલોકના ધ્વનિ ઉત્પન્ન કરવા માટે શંકર ભગવાને વગાડવામાં આવ્યું હતું, તે પણ અમે ડેકોરેશનમાં સ્થાન આપ્યું છે। પછી એની અંદર છે રુદ્ર, જે રુદ્ર જ્યારે માતા સતી થયા હતા ત્યારે શંકર ભગવાન વિલોપ પામ્યા હતા ત્યારે તેમના આંખમાંથી આંસુ નીકળ્યા હતા અને રુદ્ર એટલે ભગવાન શંકર અને અક્ષ એટલે આંસુ। શંકર ભગવાનના જ્યાં આંસુ પડ્યા હતા ત્યાં રુદ્રાક્ષનું ઝાડ ઉગ્યું હતું અને એ રુદ્રાક્ષ જે શંકર ભગવાનને પ્રિય છે, તેમને પ્રિય વસ્તુ બી અમે અહીંયા સ્થાન આપ્યું છે ડેકોરેશનમાં। તેમજ અહીંયા બીલીપત્રમાં બી શિવ પુરાણમાં એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્ર મંથનમાં દેવો અને દાનવો 14 રત્નો નીકળ્યા હતા। 14 રત્નોમાં એક પૈકી એક હળાહળ નામનું વિષ જે હતું, જે દેવો અને દાનવો બેમાંથી કોઈ પણ લેવા તૈયાર નહોતા, ત્યારે પોતે શંકર ભગવાને પોતાના ગળામાં વિષને ધારણ કર્યું હતું અને તેમનું ગળું ભૂરા રંગનું થયું હતું, તેથી તે નીલકંઠ તરીકે ઓળખાય છે અને એ ગળાના લીધે ભગવાન અસહ્ય પીડા અનુભવતા હતા અને તે બળતરા થયા હતા શરીરમાં અને એને ઠંડુ કરવા માટે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે, જેથી એમને શીતળતા અનુભવે છે, એટલે બીલીપત્રનું મહત્વ આપણે દર્શાવવામાં આવ્યું છે અને બીલીપત્ર બી ડેકોરેશન કરવામાં આવ્યું છે। બીજું છે ધતુરો। જ્યારે શિવજી ભગવાને બ્રહ્માજીને એક શ્રાપ આપ્યો હતો, એ શ્રાપની મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ બ્રહ્માજીએ ધતુરાનું ફૂલ અર્પણ કર્યું હતું શિવજી પર, એના લીધે ધતુરો પણ શિવજીને પ્રિય છે, એ પણ અમે ડેકોરેશનમાં સમાવેશ કરવામાં આવેલો છે। તેમજ ગણપતિની વાત કરીએ તો ગણપતિજીને અતિ પ્રિય એવી દુર્વા પણ અમે એમને અર્પણ કરીએ છીએ। દુર્વાનું મહત્વ એ છે કે એક રાક્ષસ હતો, તે રાક્ષસનો બહુ ત્રાસ હતો, તેના લીધે ગણેશજી તેમને વિનાશ કરવા માટે એ પોતે એમનું શરીર મહાકાય કર્યું હતું અને પોતે એ ગળી ગયા હતા। એ ગળવાથી રાક્ષસ પણ તે મૃત્યુ નહોતો પામ્યો, તો પણ એમને પેટમાં અસહ્ય પીડા થતી હતી, એના લીધે ધરો અર્પણ કરવામાં આવે છે। ધરોથી તેમને એનાથી મુક્તિ મળી અને શાંતિ રાહત થઈ, એટલે ધરોની પણ શ્રી ગણેશજીને પૂજા કરવામાં આવે છે। અને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ સંદેશ, ધર્મપ્રિય સંદેશ બધા ભક્તોને પહોંચે એ બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું આભાર વ્યક્ત કરું છું અને દર વર્ષની જેમ સ્પાર્ક ટુડે ન્યૂઝ આવીને આવી સ્પર્ધા કરતા આવે છે અને દર વર્ષે આવનારા વર્ષોમાં પણ આવી સ્પર્ધાનું આયોજન કરે તેવી હું ગણેશજીને પ્રાર્થના કરું છું।
છું અને એમના સમગ્ર સ્પાર્ક ટુડે ન્યૂઝને હું આવકારું છું. જય ગણેશ, જય મહાદેવ.